છતાં આપને પણ દર્દ છોડતો નથી। આજે લલાટે પાટા બાંધ્યા છે, આજે રુધિરની ધારા વહી રહી છે, આવા માર્ગ તમને કોણે માર્યા મારા નાથ? હા ભક્તરાજ, એક લાડીનો પ્રેમીનો ભગત મારા દ્વાર સુધી આવ્યો ભક્તરાજ। આજે લાડુ ઉઠાવવામાં થોડીક વાર લાગી ભક્તરાજ, માર્યા ભક્તરાજ। શું વાત કરો છો પ્રભુ? આજે લાડુ મારવાથી કદાપી લમણા ફૂટતા નથી પ્રભુ, માટે જે હોય તે સત્ય કહું મારા નાથ। હા ભક્તરાજ, આજે લાડુડાના ઘા કર્યા તો લાડુડા મારવાથી સંતોષ ન થયો ભક્તરાજ। છૂટા જારીના માર માર્યા, આજે નમણા અમારા ના ફૂટ્યા છે ભક્તરાજ। હા પ્રભુ, એ પાપી બીજું કોઈ નહીં પરંતુ હું છું મારા નાથ, માટે આટલો ગુનો મારો માફ કરો પ્રભુ। હા ભક્તરાજ, ભક્તના હંમેશા કોઈ ગુના હોતા નથી ભક્તરાજ। આજે કૃષ્ણ કનૈયો આજે તમારા ગુના માફ કરે છે ભક્તરાજ। હા પ્રભુ, હા ભક્તરાજ, આજે તમને રાજ આપ્યા, આજે પાઠ આપ્યા, ધન આપી, દોલત આપી, માયા આપી, મિલકત આપી, છતાં મારી દ્વારકામાં આવવાનું કંઈક તો કારણ હોય ને ભક્તરાજ। શું વાત કરો છો પ્રભુ? આપ તો ત્રિલોકના નાથ છો, જાણો છો, છતાં શા માટે મને પૂછો છો પ્રભુ? હા ભક્તરાજ, મારી અમર મહાબતી તમને પેલું પુષ્પ આપો છો ભક્તરાજ। હા પ્રભુ, એ આવા અમાર દેવડાલીના તમને પેલા પુષ્પો આપું રે।
પાસે નથી આવ્યો મારા નાથ. આજે જો તમારે આપવું જ હોય અને મારે લેવું જ હોય ને તો મારે તો આપ જેવો જ પૂજવા લાયક પુત્ર જોઈએ, નહીં આ પુષ્પ પણ પાછો પ્રભુ. હા ભક્તરાજ, આજે અખિલ બ્રહ્માંડની અંદર નજરું ફેરવું ને ભક્તરાજ, તો મારા જેવો તો હું છું ભક્તરાજ. મારા જેવો દીકરો હું તમને ક્યાંથી લાવી આપું? હા ભક્તરાજ, જો તમે મારી માંગણી કરતા હોય ને ભક્તરાજ, તો મારા કોલમાં બંધાવવું પડે ભક્તરાજ. હા પ્રભુ. માટે જ્યારે મારી સમાધિનો વેળા આવે ભક્તરાજ, ત્યારે તમારે મને હસતા મુખે વિદાય દેવી પડે ભક્તરાજ. હા પ્રભુ. જ્યારે આપણી 52 વર્ષ અને 54 વર્ષા પૂરા થાય ને પ્રભુ, તમારે સમાધિએ જવાનો સમય આવે ત્યારે અજમલ રાજવી હસતા મુખે રજા આપશે પ્રભુ. આ ભક્તરાજ, આજ કૃષ્ણ પણ તમને વચન આપે છે. કૃષ્ણ ત્યારે પિતા પુત્રનો સંબંધથી હું તમને મુક્ત કરીશ ભક્તરાજ. હા પ્રભુ. આ ભક્તરાજ, આજે ભગતના હારે આજે ભગવાન હારી ગયો છે, માટે આજે અમર રે ડાલીના તમને બીજા પુષ્પો આપું રે. અરે ભક્તરાજ, હવે મનની અંદર કોઈ શંકા હોય તો કયો ભક્તરાજ. અરે હા પ્રભુ, એમ તો હજી ઘણો છે. આપણા બંને પુત્રના નામ તો આપ્યા, પરંતુ આ